કોડીનાર અને તલાણામાં સુગર મિલોનો આધુનિકરણનો પ્રારંભ સાથે ભૂમિપૂજન કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી સમગ્ર વાત પ્રમાણિત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે કોડીનાર અને તલાળા સુગર મિલોનો આધુનિકરણનો પ્રારંભ કરાવતા સાથે ભૂમિપૂજન કર્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે ઇન્ડિયન પોટાશ કંપની સુગર મિલોની પુનરુદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે। 10,000થી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે। આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ તો ફેલાશે જ, તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરું પાડી અન્નદાતા કહેવાય છે, તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા અને ગેસનું ઉત્પાદન થવાનું છે। ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો ગ્લોબલ બાયોફ્યુલ પ્રોડ્યુસર બની ઉર્જાદાતા પણ બનાવવાના છે। વર્ષોથી ખેડૂતોની અલગ અલગ સહકાર મંત્રાલય બનાવવાની માંગણી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી ટર્મના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા સહકાર મંત્રાલય બનાવવાની ખેડૂતોની માંગ પૂરી કરી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।